સ્વાતિ માલીવાલ, જેમને રિસેન્ટલી જાન્યુઆરી 2024માં આમ આદમી પાર્ટીએ સંસદ બનાવ્યા અને હાલ એટલે ચર્ચામાં છે કારણ કે કેજરીવાલના પીએ બિભવ કુમારે દિલ્હી સીએમના નિવાસસ્થાને સ્વાતિ સાથે દુર્વ્યવહાર કર્યો. આ ઘટના 13 મેની છે. સ્વાતિ સવારે 9 વાગ્યે સીએમ આવાસ પહોંચી હતી. આરોપ એ છે કે બિભવે એની સાથે ગેરવર્તન કર્યું અને મારપીટ કરી. 3 દિવસ પછી 16મી મેના રોજ બપોરે પોલીસ એમના ઘરે પહોંચી અને એમનું નિવેદન નોંધ્યું. એફઆઈઆરમાં એવું પણ લખવામાં આવ્યું છે કે બિભવે એની છાતી અને પેટ પર લાત મારી અને તેનું માથું ટેબલ પર પછાડ્યું. એમણે કહ્યું કે બિભવે મને 7 થી 8 લાફા માર્યા, મારું શર્ટ ખેંચ્યું અને શર્ટના બટન પણ ખુલી ગયા. હું પીરિયડ્સમાં હતી અને સતત રાડો પાડતી હતી, છતાં એ હુમલો કરી જ રહ્યા હતા. કોઈ પણ રીતે ત્યાંથી નીકળવામાં હું સફળ થઈ. જો વાત કરીએ બિભવ કુમારની, તો 2012માં દિલ્હી જળ બોર્ડે 385 સ્ટીલ ટેન્કર ભાડે રાખ્યા હતા. આ ટેન્કરની ખરીદીમાં કેજરીવાલ સરકારે ગેરનીતિની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી, જેમાં એન્ટી કરપ્શન બ્યુરોએ ટેન્કર કૌભાંડમાં બિભવ કુમારની પૂછપરછ કરી હતી. સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ, જેમાં 4 તસવીરો સાથે સ્વાતિની આંખ અને પગ પર ઈજાના નિશાન ઉલ્લેખવામાં આવ્યા છે. વિડિયો જર્નલિસ્ટ બિભવ કુમાર કેજરીવાલ સાથે કેવી રીતે જોડાયા, ચાલો જાણીએ આ વિશે. 2000ના દાયકાની શરૂઆતમાં બિભવે મનીષ સિસોદિયાના એનજીઓ કબીરમાં કામ કર્યું. આ પછી તેણે કેજરીવાલના એનજીઓ પબ્લિક કોઝ રિસર્ચ ફાઉન્ડેશન અને કબીર વચ્ચે સંકલનનું કામ શરૂ કર્યું. આ કારણે કેજરીવાલ સાથે બિભવની નિકટતા વધી. પાછળથી બિભવે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન અભિયાનના સભ્યો દ્વારા શરૂ કરાયેલ મેગેઝિન માટે વિડિયો એડિટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. બિભવ આ સમયથી કેજરીવાલ સાથે આવ્યા અને એમના રોજિંદા કામમાં મદદ કરવા લાગ્યા. ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન સાથે જોડાયેલા લોકોએ પાછળથી આમ આદમી પાર્ટીની રચના કરી. ઘણા મહત્વપૂર્ણ પ્રસંગોએ કેજરીવાલ સાથે હોવા છતાં બિભવ ભાગ્યે જ મીડિયા અને લાઇમલાઇટમાં આવે છે. કેજરીવાલ પણ બિભવના આ ગુણના વખાણ કરે છે. સ્વાતિ માલીવાલની એફઆઈઆર પછી બિભવ કુમાર આરોપી સાબિત થશે કે નહીં એનો નિર્ણય હજુ આવ્યો નથી, પરંતુ સ્વાતિના બયાન પછી સાફ એવું સાબિત થાય છે કે બિભવ કુમાર જ આરોપી છે.